હેલો બાળ મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધૂળેટી વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું સન્માન કરવું. હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીર, ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેના સમયમાં ક્યાંક રાસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે. અમુક સ્થાનો જેમ કે મધ્યપ્રદેશના માલવાના અંચલમાં હોળીના 5મા દિવસે રંગપંચમી મનાવવામાં આવે છે, જે મુખ્ય હોળીથી પણ વધારે ઉત્સાહથી રમવામાં આવે છે. આ પર્વ સૌથી વધારે ધૂમધામથી બ્રજ ક્ષેત્રમાં ઉજવવામાં આવે છે. ખાસ કરીને બરસાની લઠમાર હોળી ઘણી મશહૂર છે. મથુરા અને વૃંદાવનમાં પણ 15 દિવસ સુધી હોળીની ધૂમ રહે છે. હરિયાણામાં ભાભી દ્વારા દેવરને હેરાન કરવાની પરંપરા છે. મહારાષ્ટ્રમાં પંચમીના દિવસે સૂકા ગુલાલથી રમવાની પરંપરા છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે હોળીનું સૌથી મોટું પર્વ છે. છત્તીસગઢમાં લોકગીતોનો ઘણો પ્રચલન છે અને માલવાંચનમાં ભગોરિયા ઉજવવામાં આવે છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.